ગિરનાર ઉપર ભારે વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે કાળવા નદી ગાંડી તૂર બની છે। કાળવા નદીમાં જબરજસ્ત પાણીની આવક છે। ઉછાળા મારતું પાણી જૂનાગઢ શહેરની વચ્ચેથી વહી રહ્યું છે। નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે। એની સાથે સાથે દામોદર કુંડમાં પણ ભયાનક પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે। ગિરનાર ઉપરથી આવતું આ પાણી જૂનાગઢ શહેરની મધ્યમાંથી કાળવા નદીમાંથી પસાર થાય છે। આ એ જ કાળવા નદી છે જેણે ગયા વર્ષે જૂનાગઢમાં ખાના ખરાબી કરી હતી। આ વખતે એ પરિસ્થિતિ ના સર્જાય એના માટે એક ચાલાકી જૂનાગઢ મહાનગરપાલિકાએ વાપરી છે કે ગિરનાર પર્વત પરથી જેવી શહેરમાં નદી એન્ટર થાય એ પહેલા જ પ્લાસવા ગામ બાજુ એક બીજો ફાંટો પાડી દેવામાં આવ્યો, પાણીનું વહેણ વાળી દેવામાં આવ્યું। પણ ગિરનાર પર વરસાદ વરસ્યો જેને આબ ફાટ્યું હોય એવો વરસાદ, અને એના કારણે શહેરની વચ્ચેથી પસાર થતી આ નદીની અંદર અધધ પાણી દેખાઈ રહ્યું છે।